ગુજરાતમાં પ્રથમ એઆઈ આધારિત ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે શરૂ. મહિલાઓમાં સ્તન કેન્સરના વહેલા નિદાનને વધુ અસરકારક બનાવવા માટે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ગુજરાતની પ્રથમ એઆઈ આધારિત ડિજિટલ મેમોગ્રાફી સિસ્ટમ એમ્યુલેટ સોફિનિટી ફ્યુજીફિલ્મ ઇન્ડિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના પ્રિવિલેજ સેન્ટરમાં ડોક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશનના સહયોગથી આ અત્યાધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી એઆઈ આધારિત મેમોગ્રાફી સિસ્ટમ ઓછા રેડિયેશન સાથે ઉચ્ચ ગુણવત્તાની ઇમેજિંગ, વધુ સચોટ નિદાન અને દર્દીઓને આરામદાયક તપાસનો અનુભવ કરાવશે, જે સ્તન કેન્સરના વહેલા નિદાનમાં મહત્વપૂર્ણ સાબિત થશે. રિપોર્ટ નંદા ભાનુશાળી, અમદાવાદ. આજે 11 જુલાઈ 2026ના દિવસે શ્રી કૃષ્ણ હોસ્પિટલ પોતાની વિવિધ સેવાઓમાં એક વિશિષ્ટ સેવાઓનો ઉમેરો કરેલો છે, જે આપણું ડિજિટલ મેમોગ્રાફી મશીન છે. શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મશીન આપણે ફ્યુજીફિલ્મ કંપની પાસેથી મેળવેલ છે. આ મશીનની વિશિષ્ટતા એ છે કે જે સામાન્ય મેમોગ્રાફીના મશીન હોય છે એમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં જ બ્રેસ્ટ કેન્સરનું નિદાન એની ઉપર કરવાનું રહેતું હોય છે, અને એમાં ઘણી વખત જ્યારે કેન્સરગ્રસ્ત ભાગ સરખો આજુબાજુની સ્તનના જે ટિશ્યુઝ હોય એના સંદર્ભમાં સરખી રીતે ન દેખાતો હોય ત્યારે ઘણીવાર નિદાન ચૂકી જવાતું હોય છે. જ્યારે આ મશીનની એક્યુરસી ઘણી જ છે, અને બીજું કે જ્યાં પણ ક્ષતિગ્રસ્ત ભાગ હોય ત્યાં મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પોતાની રીતે ત્યાં આગળ વધારે પ્રોજેક્ટ લાઇટ કરી અને એને એરિયાને વધારે સારી રીતે પ્રકાશિત કરે છે. બીજી વસ્તુ કે આ મશીનથી રેડિયેશનનો ખતરો લગભગ 50થી 60% જેટલો સામાન્ય મશીન કરતાં ઓછો થઈ જશે, અને એમના જે વિવિધ ભાગો છે તો મેમોગ્રાફી દરમિયાન બહેનોને જે પડતી અગવડો હોય છે એ ઘણી ઓછી થઈ શકે, કારણ કે મશીનનું બંધારણ એ રીતનું છે. ICMRના એક અહેવાલ પ્રમાણે 2025માં નેશનલ કેન્સર રજિસ્ટ્રીમાં લગભગ 2,30,000 કેસ બ્રેસ્ટ કેન્સરના નોંધાયેલા હતા. તો બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન થાય અને એની સારવાર યોગ્ય થાય, એનાથી જે એનો રિઝલ્ટ મળે છે એમાં બહુ જ ફેર પડે છે. તો વહેલા અને ત્યાં સુધી કે ટાઈમસર નિદાન થયું તો આ રોગ મટી પણ શકે છે સારવારથી. તો ટાઈમસર નિદાનમાં અને સ્ક્રીનિંગમાં આ મશીન બહુ જ અગત્યનો ભાગ ભવિષ્યમાં ભજવશે. સામાન્ય રીતે એમાં કોઈ શિવાની ભટ્ટ ફાઉન્ડેશન દ્વારા મોકલેલા અથવા જનરલ એનો કોઈ ભેદભાવ નથી. ફક્ત દર્દીઓને ખ્યાલ રહે એટલા માટે એમાં કોઈ ડૉક્ટરનું કે શિવાની ભટ્ટ ફાઉન્ડેશનના કોઈ હોદ્દેદારનું રેકમેન્ડેશન લાવવાની કોઈ જરૂર નથી. કોઈ પણ ડૉક્ટર 11 તારીખે પણ આગળની એપોઇન્ટમેન્ટ લઈને મોકલી શકે છે, કારણ કે જે દિવસે 11મીએ કરવાનું તે દિવસે દર્દીને અગવડ ન પડે એટલા માટે અહીં અમારા લોકલ જે માણસો છે એમને સંપર્ક કરીને લોકો નોંધાવી શકે છે. અને આનો આ હેતુ એ જ છે કે જે સામાન્ય ઇન્કમ ગ્રુપમાં હોય, જેમને આ કદાચ ઇન્વેસ્ટિગેશન મોંઘા પડતા હોય, તો એમને મદદરૂપ થવાના હેતુથી આપણે આ યોજના શરૂ કરેલી છે. આજ 11 જુલાઈના રોજ ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને કરમસદ મેડિકલ કોલેજના શ્રી કૃષ્ણ કરમસદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આજે એક ગુજરાતનું એ સૌથી પ્રથમ મોડલ મેમોગ્રાફી મશીન 3D AI જનરેટેડ એમ્યુલેટ સોફિનિટીનો મતલબ એમ થાય છે કે જેન્ટલનેસ, મીન્સ કે અત્યાર સુધીના જે કન્વેન્શનલ મેમોગ્રાફી મશીન જે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે તેમાં જ્યારે સ્તન કેન્સરની તપાસ માટે બહેનોને જ્યારે લેવામાં આવે છે ત્યારે ઘણી વખતે આ એક પ્રક્રિયા થોડીક પીડાદાયક જરૂર છે, પરંતુ એમ્બ્યુલેટ સોફિનિટી આ જે તમે મશીન જોઈ રહ્યા છો, એમ્બ્યુલેટ સોફિનિટી ઇઝ અ ફર્સ્ટ ઇન ગુજરાતમાં સૌથી પ્રથમ વખત આ મશીન અહીંયા મૂકવામાં આવેલ છે. આ મશીન ફ્યુઝી કંપનીનું છે અને ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન અને શ્રી કૃષ્ણ કરમસદ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આ મશીન આજે અહીં મૂકવામાં આવેલ છે. ડૉક્ટર શિવાની ભટ્ટ તમે જાણો છો તે રીતે કે ડૉક્ટર આણંદના સૌથી પ્રખ્યાત એવા સર્જન ડૉક્ટર હેમંત ભટ્ટની દીકરીનું જેનું અકાળે 2019માં અવસાન થયેલું, અને એની સ્મૃતિમાં, એની યાદમાં
આજે આ 3D મેમોગ્રાફી મશીન કરમસદ મેડિકલમાં મૂકવામાં આવેલ છે. આ મશીનનો સૌથી મોટામાં મોટો જે ફાયદો છે કે પેશન્ટ્સને એક્યુરસી, જે કેન્સરને અમારે ડિટેક્ટ કરવું છે, કારણ કે તમને ખબર હશે કદાચ સ્ત્રીઓમાં અત્યારે હાઈએસ્ટ સ્તન કેન્સરના પેશન્ટો અને બીજા નંબરે ગર્ભાશયના કેન્સરના પેશન્ટ હોય છે. પણ સ્તન કેન્સરને જો ઝડપથી અર્લી ડિટેક્શન કરવું હોય તો આ મેમોગ્રાફી મશીન પેશન્ટ માટે બહુ કમ્ફર્ટેબલ છે. એમાં કોઈ જે પેઇન જે થોડીક પીડાદાયક પ્રક્રિયા છે એમાં લગભગ 90% ઘટાડો છે. પેશન્ટ કમ્ફર્ટ પોઝિશનમાં અહીં બેસી શકે છે અને આ મશીનની એક્યુરસી અને 3D અપગ્રેડેશન કરી શકાય. અને ઘણીવાર એવું બને કે 2 કે 3 મિલીમીટર સાઇઝનું પણ જો સ્તનમાં કોઈ કેન્સરની ગાંઠ હોય તો પણ આ મેમોગ્રાફી બહુ ઝડપથી એનું નિદાન કરી શકે છે. દર મહિનાની 11મી જુલાઈ આજે ડૉક્ટર શિવાની ભટ્ટનો જન્મદિવસ, પણ દર મહિનાની 11મી જુલાઈએ કરમસદ મેડિકલ કોલેજની આ મશીન પર 11 દર્દીઓને ડૉક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી મોકલવામાં આવેલા એવા 11 દર્દીઓને વિનામૂલ્યે અહીંયા મેમોગ્રાફી કરી આપવામાં આવશે. આ મેમોગ્રાફી એક આજના યુગની અંદર હું તમને એક સ્પષ્ટ શબ્દમાં કહું કે જો બહેનોને આવા ડેડલી રોગથી બચવું હોય અને આવું મશીન જો આપણા જિલ્લામાં ઉપલબ્ધ હોય તો કદાચ આના જેવી કોઈ મોટી ઉપલબ્ધિ આપણી માટે છે નહીં. અને ફરીથી એકવાર કહું છું કે આ મશીન ગુજરાતનું સૌપ્રથમ મશીન છે અને આ મશીનમાં એની જે એક્યુરસી છે એ સાદા મશીન કરતાં અનેક ગણી વધારે છે. આ મશીન ફ્યુઝી કંપની અહીંયા મૂકેલ છે અને 24 કલાક માટે આ મશીનની જે શું કહેવાય મશીનની જે અનુકૂળતા પ્રમાણે એના મેમોગ્રાફી થશે અને તમામ પેશન્ટોને આ મેમોગ્રાફીની અંદરના રિઝલ્ટ પણ તમે જોજો. એની ડિજિટલ પ્લેટો આવશે, વેરી એક્યુરેટ ડિજિટલ પ્લેટ. તમને લાગશે, તમે જુઓ ને કે ઘણીવાર તમે જૂના જમાના કેમેરાથી ફોટો પાડો અને અત્યારે તમે ફોટા પાડો, કેટલો તફાવત હોય છે. બસ એ તફાવત પ્રમાણે આ મશીન પણ એ જ રીતે તમને 3D પ્લેટો આપશે. અને ફરીથી એક વખત આ મશીનનો જેટલો પણ ઉપયોગ આપણી જનતા માટે થાય તેટલો સૌને લાભદાયી છે. થેન્ક યુ સો મચ.